નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે વિદ્યા સહાયક ભરતીની પ્રોસેસ ચાલી રહી છે એના વિશે ચર્ચા કરીશું. ઘણા ખરા ઉમેદવારોને ડાઉટ છે કે જે મેરિટ લિસ્ટ જાહેર થતું હોય છે, જનરલ મેરિટ લિસ્ટ છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, તો એ અનુસંધાને આજના વિડીયોની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે શું પ્રોસેસ હોય છે વિદ્યા સહાયક ભરતીની અંદર. તો પહેલો આપણો મુદ્દો આજનો એવો રહેશે કે વિદ્યા સહાયક ભરતીની અંદર સૌપ્રથમ જનરલ મેરિટ લિસ્ટ આવશે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે. તમને ખ્યાલ છે કે જે અત્યારે હમણાં શિક્ષણ સહાયક ભરતીનું જનરલ મેરિટ લિસ્ટ જાહેર થયું, તો એની અંદર તમને ખ્યાલ છે કે જનરલ મેરિટ લિસ્ટની અંદર શું હોય છે કે જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે, પહેલા ઉમેદવારથી લઈને છેલ્લા ઉમેદવાર, એ તમામ ઉમેદવારોનું નામ, કેટેગરી, એનો કેટલો રેન્ક થાય છે, કેટલા માર્ક થાય છે એ લખેલું હોય છે. ટૂંકમાં તમામ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતું હોય છે, જેને જનરલ મેરિટ લિસ્ટ શિક્ષણ સહાયકના અંદર કહેવાતું હોય છે. જ્યારે વાત કરીએ વિદ્યા સહાયક ભરતીની જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે, તો એની અંદર મિત્રો કઈ રીતે હોય છે, એની અંદર નોર્મલી જ્યારે પણ પ્રોવિઝનલ મેરિટ, એમાં જનરલ મેરિટ લિસ્ટ નથી આવતું મિત્રો. જે જાહેર થાય છે એને કામચલાઉ મેરિટ યાદી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તરીકે જ ઓળખવામાં આવે છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કઈ રીતે જાહેર થતું હોય છે નોર્મલી એની અંદર વિદ્યા સહાયકની અંદર, તો આગલા દિવસે ન્યૂઝપેપરમાં ટૂંકમાં ન્યૂઝપેપર જે હોય છે એમાં જાહેરાત આવી જતી હોય છે સવારે કે આગલા દિવસે આટલા સમયે તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. એના આધારે તમે જે સમય આપેલો હોય છે એ પ્રમાણે એની ઓફિશિયલ જે પોર્ટલ છે vsb.dpe.gujarat.in એ પોર્ટલ ઉપર તમારા આઈડી પાસવર્ડથી, આઈડી મીન્સ કે તમારો જે ફોર્મ ભરતી વખતે તમે જે તમારો મોબાઈલ નંબર આપેલો હોય છે અને તમે જે પાસવર્ડ સેટ કરેલો હોય છે એ લોગિન કરીને તમે તમારો મેરિટ ક્રમ, મેરિટ અને બાકી બધી તમારી જે વિગતો હોય છે, તમારું નામ છે, તમે કઈ કાસ્ટમાંથી બિલોંગ કરો છો, ટૂંકમાં તમારું જે કાસ્ટ છે અનામત કેટેગરી માટેની, આ ઉપરાંત તમારું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એની બધી વિગતો એડ કરેલી હોય છે અને ટૂંકમાં એ શો થતી હોય છે. હવે જે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમે લોગિન કરીને જોવો છો એની અંદર ઘણા ખરા ઉમેદવારોને થોડી ઘણી ફોર્મ ભરતી વખતે ભૂલ રહી ગયેલી હોય છે અને ખ્યાલ નથી હોતો. તો અત્યારે એ ઉમેદવારોને જે ભૂલ છે, જે ક્ષતિ છે, એની વાંધા અરજી પસંદગી સમિતિ દ્વારા મંગાવવામાં આવે છે. એ પછી વાંધા અરજી માટે શું પ્રોસેસ હોય છે, તો તમે જ્યારે લોગિન કરો છો ત્યાં તમે એક અરજી પત્રક હોય છે વાંધા અરજી માટેનું, એ ડાઉનલોડ કરવાનું હોય છે. એ ફોર્મ ફિલ કરીને એના માટે સુધારા માટેના જરૂરી અસલ પુરાવા સાથે જોડીને તમારે જે સ્વીકાર કેન્દ્રો, જેવી રીતે ફોર્મ ભરતી વખતે તમે સ્વીકાર કેન્દ્રોમાં તમારા પ્રમાણપત્રો રજૂ કર્યા હતા, એવી રીતે આમાં પણ ફરી વખત તમારે પ્રમાણપત્રો સ્વીકાર કેન્દ્રો ઉપર જમા કરાવવાના હોય છે. ટૂંકમાં આવી રીતે 10 થી 15 દિવસનો સમય આપવામાં આવતો હોય છે સ્વીકાર કેન્દ્રો ઉપર આવી રીતે વાંધાઓ અરજી મેળવવાનો. પછી તમામ વાંધાઓ અરજી આવી જાય પછી મિત્રો ફાઇનલ ફરી વખત એક મેરિટ લિસ્ટ તૈયાર થતું હોય છે. ટૂંકમાં વિદ્યા સહાયક ભરતીની અંદર મિત્રો જનરલ મેરિટ લિસ્ટ નથી આવતું, ડાયરેક્ટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે છે. કઈ રીતે, એ પોતાનું પર્સનલ તમે લોગિન કરીને જોઈ શકો છો. ટૂંકમાં એક રીતે આમ જોવા જઈએ તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વિદ્યા સહાયકનું અને જનરલ મેરિટ લિસ્ટ જે શિક્ષણ સહાયકનું છે એ સેમ જ છે, પણ થોડોક શબ્દો આ રીતના જે ડિફરન્સ હોઈ શકે છે. બીજું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવી શકે છે, તો મિત્રો ઘણા ઉમેદવારોને એવો ડાઉટ છે કે હજી સુધી જે વિદ્યા સહાયક ભરતી છે એની વિષયવાર અને કેટેગરી વાઇઝ જગ્યાઓનું લિસ્ટ આપવામાં આવેલું નથી. તો એ જગ્યાઓ આંકડો હજી સામે ભરતી બોર્ડ દ્વારા આપવામાં જ નથી આવ્યો, તો એના વગર શું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે? તો મિત્રો જગ્યાઓની વાત કરીએ તો તમને પણ ખ્યાલ છે કે અત્યારે જે જૂના શિક્ષકો છે એનો બદલી કેમ્પ ચાલી રહ્યો છે. બદલી કેમ્પ ટૂંકમાં હવે પૂરો થવાના અંતમાં છે. 31/12 સુધીની લગભગ લાસ્ટ ડેટ હતી. એ પતશે એટલે ફરી વખત રોસ્ટર પ્રમાણિત થશે. રોસ્ટર પ્રમાણિત કરવામાં 15 થી 20 દિવસનો સમય લાગી જતો હોય છે. રોસ્ટર પ્રમાણિત થયા બાદ તમારું વિષયવાર, કેટેગરી વાઇઝ જગ્યાઓનું અને જિલ્લા વાઇઝ જગ્યાઓનું લિસ્ટ જાહેર થશે. વાત કરીએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની મિત્રો, તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટને એની સાથે કંઈ લેવા દેવા નથી કેમ કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ શું છે, તો ખાલી એ જ છે કે તમે જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે એની બાકીની વિગતો, એનો મેરિટ ક્રમ, એનું મેરિટ, તો એ પહેલેથી છેલ્લે સુધીના ઉમેદવાર બધાના દર્શાવવાના છે. તો એને જગ્યાઓ કેટલી જાહેર થઈ એની સાથે કંઈ લેવા દેવા નથી. ટૂંકમાં એ જગ્યાઓનું લિસ્ટ જાહેર થયા વગર પણ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જશે. હવે વાત કરીએ કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અંદાજિત ક્યારે આવશે, તમામ ઉમેદવારોને આ જાણવું હશે. તો મિત્રો મારા અંદાજ મુજબ જાન્યુઆરીના પહેલા કે બીજા અઠવાડિયાની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જશે. ખાસ કદાચ પહેલા બીજા અઠવાડિયામાં ના આવે તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા સુધીમાં તો તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ 100% આવી જવું જોઈએ. કારણ કે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરશે, પછી વાંધા અરજીઓ માટે 10 થી 15 દિવસનો સમય આપતા હોય છે, પછી બધું ટૂંકમાં આગળની પ્રોસેસ ધીમે ધીમે એ રીતની ચાલતી હોય છે.
પછી એ રીતની વાંધા અરજીઓની બધું પહોંચાડી દે પછી ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થતું હોય છે. ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવતું હોય એટલા ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવાના હોય છે અને આગળની જે જિલ્લા પસંદગીની જે કંઈ પ્રોસેસ છે એ આગળ થતી હોય છે. ટૂંકમાં તમામ ઉમેદવારોનો ડાઉટ સોલ્વ થઈ ગયો હશે કે અહીંયા જનરલ મેરિટ લિસ્ટ નથી આવતું, ડાયરેક્ટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઓફિશિયલ સાઇટ ઉપર જાહેર કરવામાં આવે છે. તમારે લોગિન કરીને તમારું મેરિટ જોવાનું રહેતું હોય છે. ભૂલ હોય તો તમારે વાંધા અરજી વાંધાપત્રકથી તમારા જે કંઈ સુધારા વધારા હોય છે સુધારા વધારા કરવાના હોય છે. અને ખાસ જનરલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાન્યુઆરીમાં આવી જશે, ચિંતા ના કરતા. બાકી સરકાર છે મિત્રો, તમને પણ ખ્યાલ છે, હું પણ એક તમારી જેમ ઉમેદવાર જ છું. અગાઉ પણ જ્યારે જે સરકારે જે કંઈ ટાઈમ લિમિટ આપેલી હોય છે એ ટાઈમ લિમિટ પ્રમાણે કામ નથી કરી શક્યા. હવે જોવાનું એ રહે છે કે વિદ્યા સહાયક ભરતી પણ એમને જે ટાઈમ લિમિટ આપી છે કેટલા સમયમાં પૂરી કરે છે, જેથી ઉમેદવારો વહેલી તકે સરકારી શિક્ષક બનવાનું જે સપનું છે એ પૂરું થઈ જાય. ધન્યવાદ.